ઓમ નમો નમો નમસ્તે નમસ્તે. નમો લોયેશોથી કાળવર્તી અરહંતાણમ. નમો લોયેશોથી કાળવર્તી સિદ્ધાણમ. નમો લોયેશોથી કાળવર્તી આયર્યાણમ. નમો લોયેશોથી કાળવર્તી ઉચ્ચાણમ. નમો લોયેશોથી કાળવર્તી સર્વસાવણમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ. મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતું શાસનમ. નમઃ સમયચારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે. ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિતે. એગો મે સદવપા જ્ઞાન દર્શન લક્ષણ. શેષામે બહિરા ભાવા સર્વે સંયોગ લક્ષણ. મારો સુશાસ્ત્ર એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મૂર્તિ બાહ્ય છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે. એમને તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. તે જાણતો અરહંત ને ગુણ દ્રવ્ય ને પરિજય પડે. તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એની છે, જ્ઞાત તે પોતે જ છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જે કર્મો દેવી જરા બંધ તેમજ મોક્ષ ને. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને. વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાકૃત હો. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. સમય સારજી શાસ્ત્રની 17-18 ગાથા ઉપર આપણો સ્વાધ્યાય અને ચર્ચા ચાલે છે. 17-18 ગાથામાં આચાર્ય ભગવાનનું મૂળ કહેવાનું તાત્પર્ય એ છે કે તું સ્વભાવે જ જ્ઞાન સ્વભાવી આત્મા છો. પ્રથમમાં પ્રથમ તું તારા આત્માને જાણવાના પ્રયોજન તરફ વળ. પહેલામાં પહેલું જો મોક્ષાર્થીનું કાંઈ પણ કર્તવ્ય હોય તો એ પોતાના આત્માને જાણવો એ સૌથી પ્રથમમાં પ્રથમ એનું કર્તવ્ય છે. અને આત્માને જાણતા જ સમ્યક દર્શન દાન ચારિત્રાણી મોક્ષ માર્ગરૂપી પરિણમન થઈ અને એ પરિણમન આગળ વધતા મોક્ષરૂપી નિષ્કર્મ અવસ્થાની પ્રાપ્તિ થાય છે, કે જે દરેક જીવનું સાધ્ય છે. એ જે ત્રિકાળી દ્રવ્ય છે એવા ધ્યેય સ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લેતા સાધકપણું મોક્ષ માર્ગરૂપ સાધકપણું આવે છે. અને એ મોક્ષ માર્ગરૂપ સાધકપણું આગળ વધતા વધતા એ સાધકમાંથી સાધ્ય રૂપે કન્વર્ટ થઈ જાય છે. આવી જે ધ્યેય સાધક અને સાધ્ય એ ત્રિકાળી દ્રવ્ય, સાધકપણું મોક્ષ માર્ગ અને સાધ્ય પરિપૂર્ણ મોક્ષ, એવી જે ધારા છે એની વાત આ દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગથી પ્રથમ આત્માને જાણવાથી આવી પ્રગટતા થાય છે. એક જ મિનિટ જરા આપણે પૂરી નથી, જરા અવાજ આવે છે, પ્લીઝ સ્ટાર 6 દબાવીને મ્યુટ કરશો. થેન્ક યુ. સોરી ચેતનભાઈ. આવો સ્વભાવ છે. આવું 17-18 ગાથામાં આચાર્ય ભગવાન કહેવા માંગે છે. ગયા રવિવારે આપણે જે થોડી ચર્ચા લીધેલી કે પર્યાય એટલે શું, પર્યાયની સ્થિતિ શું હોય, પર્યાયનો ઉત્પાદ કેવી રીતે થાય, એક સમયની પર્યાય ક્યાં હોય અને એનો અંશ ક્યાં પડ્યો હોય, એનું સતપણું ક્યાં પડ્યું હોય અને એ સતમાંથી એનું તત્વ પ્રત્યેક સમયે પ્રગટ કેવી રીતે થાય, પ્રગટ થઈ અને પાછું વ્યય થઈને પારિણામિક ભાવે કેવી રીતે યોગ્યતા રૂપે સમાઈ જાય, આ બધી ચર્ચાઓ આપણે ગયા રવિવારે પર્યાયની જે લીધેલી. એટલે એમાં એ પર્યાયની જે આપણે ચર્ચા લીધેલી એ એટલા માટે આપણે લીધેલી કે બધું જે સતપણું પર્યાયનું છે એ સતપણું એનો અંશ છે એ ત્રિકાળી દ્રવ્યમાં જ પારિણામિક ભાવે પડેલો છે. એ અંશમાંથી સતપણું વર્તમાન પર્યાય રૂપે પ્રગટ થાય છે અને એ સતપણું જ બીજે સમયે વ્યય થઈ અને પારિણામિક ભાવમાં સમાઈ જાય છે. એટલે પર્યાયનો ઉત્પાદ એ કોઈ અસત ઉત્પાદ નથી,
એ સત ઉત્પાદ છે, એનું સતપણું ક્યાંક ને ક્યાંક પડેલું છે, ત્યાંથી જ એ અંશ પ્રગટ થઈ અને એક સમયનો ઉત્પાદ કરી, એક સમયની ક્રિયા કરી, વ્યય થઈને અંદર પારિણામિક ભાવમાં સમાય છે. એટલે સમયવર્તી પર્યાય છે. અનંત ગુણની અનંત પર્યાયો પ્રત્યેક સમયે પ્રગટ હોય છે. એક ગુણની એક પર્યાય જ એક સમયે પ્રગટ હોય છે. બાકી ભૂતકાળની પર્યાયો જે એ ગુણની થઈ ગઈ એ અંદર પારિણામિક ભાવે છે. ભવિષ્યની પર્યાયો જે તે ગુણની થવાની છે તે પણ શક્તિરૂપ પારિણામિક ભાવે છે. અને વર્તમાન પર્યાય એની પ્રગટ હોય છે. પ્રત્યેક ગુણની એક સમયે એક પર્યાય પ્રગટ હોય છે. બાકી જે અનાદિ અનંત પર્યાયો જેટલી છે એ બધી અંદર પારિણામિક ભાવે હોય છે. અને આ એક સમયની પર્યાય છે એમાં જ દરેક ગુણની દરેક સમયની પર્યાયમાં જ યા તો ચારિત્ર્યની ગુણની પર્યાય તમે વિપરીતથી જુઓ તો રાગાદી ભાવ વર્તતા હોય, શ્રદ્ધા ગુણની વિપરીતતાથી પર્યાય જુઓ તો મિથ્યાત્વ વર્તતું હોય, જ્ઞાનની વિપરીતતાથી જુઓ તો અજ્ઞાનત્વ પ્રગટ થતું હોય. એવી જ રીતે એની અવિપરીતતાથી જુઓ તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યની પ્રગટતા એ સમયે એ પર્યાયમાં હોય. આ બધો જે ભાવ કહેવાનો છે એ સમયવર્તી પર્યાય છે. એમાં જે દરેક જીવની એકત્વ બુદ્ધિ ચાલે છે એ કેવી રીતે છૂટી જાય એના માટે આ પર્યાયનું સ્પષ્ટીકરણ ખૂબ આવશ્યક છે. પર્યાય એક સમયની હોય છે અને એક સમયની પર્યાયમાં જે કાંઈ ભાવો પ્રગટ થયા કરે છે એનું આત્મા સાથે મિશ્રિતપણું જે એને દેખાય છે એ મિશ્રિતપણું જો મિશ્રિતપણું હોવાથી એ મિશ્રિતપણાનો ભાવ એને સમજાઈ જાય કે દ્રવ્ય દ્રવ્યમાં છે, પર્યાય પર્યાયમાં છે, મિશ્રિતપણું દેખાય છે પણ ખરેખર દ્રવ્ય ભાવ અને પર્યાય ભાવ કદી પણ મિશ્રિત થયા નથી. એ સદાય જુદા ને જુદા જ હોય છે. એમાં કોઈ પણ ભાવ વર્તતો હોય તે ભાવ ઉત્પાદયવાળો હોવાથી અને ત્રિકાળી ભાવ ધ્રુવ સ્વભાવે હોવાથી તેની કદી પણ એકરૂપતા થઈ શકતી નથી. એવો જો એને ખ્યાલમાં આવી જાય તો આ પર્યાયની દ્રષ્ટિ છે, પર્યાયની એકત્વ બુદ્ધિ છે અને ત્યાં જે વિકલ્પો ચાલે છે એ વિકલ્પો સાથેની એની એકત્વ બુદ્ધિ ચાલે છે. એ વિકલ્પો સાથેની એકત્વ બુદ્ધિ તૂટી અને ભેદ જ્ઞાનમાં સર્વ પ્રકારે પ્રવીણપણું આવવાથી આ અનુભૂતિ છે તે જ હું છું, એટલે ત્રિકાળી દ્રવ્ય છે તે જ હું છું એવું આત્મજ્ઞાન એને પ્રગટ થઈ જાય. અને એ આત્મજ્ઞાન પ્રગટ થતા આત્મા જેવો જાણ્યો તેવી જ પ્રતીતિ એનું લક્ષણ છે. એટલે કે એવી જ પ્રતીતિ આવે એટલે કે એવું જ શ્રદ્ધા ઉદિત થાય ત્યારે સમસ્ત અન્ય ભાવોનો ભેદ થવાથી નિસંગ ઠરવાને સમર્થ થવાને લીધે આત્માનું આચરણ ઉદય થતું આત્માને સાધે છે. આમ સાધ્ય આત્માની સિદ્ધિની એ રીતે ઉત્પત્તિ એટલે કે ઉત્પત્તિ છે. આ બે પેરેગ્રાફ, આ બીજો પેરેગ્રાફ તો આપણે ગયા રવિવારે પણ લીધેલો. હવે એમાં જે મૂળ વાત છે ત્રીજા પેરેગ્રાફમાં આવે છે 17-18 ગાથાની. 17-18 ગાથાની આ જે ત્રીજા પેરેગ્રાફની ચર્ચા છે એ અત્યંત પ્રયોજનભૂત અને ખૂબ જ માર્મિક છે. એમાં જે વાત કરવામાં આવી છે એ લક્ષણથી સિદ્ધ થાય છે. એમાં જે વાત કરવામાં આવી છે એમાં પ્રત્યેક જીવની સ્થિતિનું વર્ણન છે. એમાં કોઈ જ્ઞાની અજ્ઞાનીના ભેદ નથી, એમાં કોઈ ભવ્ય અભવીના ભેદ નથી, મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિના કોઈ ભેદ નથી. એવી વાત આમાં બાળ ગોપાળથી બાળ અને ગોપાળ બધાને સદાકાળ જે વસ્તુ ભજી રહી છે પ્રત્યેક સમયે એનું વર્ણન આ પેરેગ્રાફમાં કરવામાં આવેલું છે. આ પેરેગ્રાફ પૂજ્ય ગુરુદેવ શ્રીને પણ બહુ પ્રિય હતો. જ્યારે 17-18 ગાથા ચાલે અથવા તો કોઈ પણ ગાથા ચાલતી હોય ત્યારે પણ આ પેરેગ્રાફનું કોટેશન પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર આપતા કે તને તો તારા જ્ઞાન ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે નહીં પોતે જ એટલે કે બીજું કાંઈ જ નહીં પોતે જ અનુભવમાં આવે છે.
અનુભવમાં આવતો હોવા છતાં, અનુભવમાં આવતો હોવા છતાં એટલે કે એના જ્ઞાનમાં આવો આત્મા દરેક જીવને, બાળગોપાળ સૌને, પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ એટલે કે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એટલે ત્રિકાળી દ્રવ્ય, બાળ ગોપાળ એટલે કે બાળકથી માંડીને વૃદ્ધ એટલે કે કોઈ પણ જીવને જેનામાં જીવત્વ લક્ષણ છે એવા કોઈ પણ જીવને, બાળ ગોપાળ સૌને, બધાને સદાકાળ, સદાકાળ એટલે કોઈ પણ કાળના વિક્ષેપ વિના, અનાદિ અનંત, કોઈ પણ સમયે, સદાકાળ, પોતે જ એટલે ત્રિકાળી દ્રવ્ય જ, ત્રિકાળી દ્રવ્ય સિવાય બીજું કાંઈ જ નહીં, એટલે કે પોતે જ અનુભવમાં એટલે કે જ્ઞાનમાં આવતો હોવા છતાં, છતાંનો વિષય પછી છે, પણ મૂળ વિષય આ છે કે પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળી દ્રવ્ય, બાળ ગોપાળ એટલે કોઈ પણ જીવને, સૌને, સદાકાળ એટલે નિરંતર, પોતે જ એટલે કે ત્રિકાળી દ્રવ્ય જ, એટલે કે એનું પ્રગટ થતું જે જ્ઞાન ઉપયોગ છે, પ્રગટ થતો જે જ્ઞાનનો ઉપયોગ છે, જે જ્ઞાનની ક્રિયા છે, એમાં પ્રત્યેક જીવને, દરેક જીવને અનુભૂતિ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ આખું ત્રિકાળી દ્રવ્ય, બાળ ગોપાળ સૌને સદાકાળ કોઈ પણ કાળના વિક્ષેપ વગર, કોઈ પણ ગતિમાં, ક્યારે પણ આવો આત્મા જ પ્રગટ થતી જ્ઞાનની એક સમયની ક્રિયામાં નિષ્ક્રિય ધ્રુવ ત્રિકાળી કુટસ્થ પરમાત્મા દરેક જીવને, બાળ ગોપાળ સૌને પોતે જ અનુભવમાં નિરંતર આવી રહ્યો છે. હવે આવું તો એનું દરેક જીવનું સ્વરૂપ છે, દરેક જીવનો સ્વભાવ જ એવો છે કે જે એને એના આત્મામાંથી પ્રગટ જ્ઞાનનો ઉપયોગ જે અંશ અંશીમાંથી પ્રગટ થાય છે, એ અંશ અંશીનો હોવાથી, અંશીમાંથી પ્રગટ થતો હોવાથી, અંશીમાં આખો જ્ઞાનમય જ્ઞાયક હોવાથી, એ અંશીમાંથી જે પ્રગટ થતો જ્ઞાનનો અંશ છે, જેને ઉપયોગ કહેવામાં આવે છે, જેને ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી ગયો છે, એવું જે જ્ઞાન પ્રગટ થાય છે, એવા જ્ઞાનરૂપી અંશમાં દરેક જીવને નિરંતર ભગવાન આત્મા અત્યારે વર્તમાનમાં પણ જ્ઞાનમાં, અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે. આવી એની સ્થિતિ એક સમયના અંશમાં પણ બીજું કાંઈ જ જાણવામાં આવતું નથી. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને સદાકાળ એટલે કે દરેક સમયે, અને પોતે જ એટલે કે પોતા સિવાય બીજું કાંઈ નહીં, પોતે જ લગાવ્યો છે એમાં, પોતે જ બાળ ગોપાળ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વચ્ચે હવે એ અનુભવમાં તો જ્ઞાનમાં દરેક જીવને આત્મા જ આવી રહ્યો છે, એવું એનું લક્ષણ જ્ઞાનનું છે. એ જ્ઞાનના લક્ષણે કદી જ્ઞાયક ભાવને કદી છોડ્યો જ નથી. જ્ઞાનનું લક્ષણ પ્રગટ થતા વેદ કદી જ્ઞાયકને છોડતું જ નથી. એવી સ્થિતિ દરેક જીવની વર્તમાનમાં છે. જેમ કે જ્ઞાન દરેક જીવને પ્રગટ છે, જ્ઞાનમાં તો દરેક જીવને જાણવું ચાલે છે. તો એ જાણવું ચાલે છે, એ જાણવામાં છે શું, એ જાણવું કોનું છે, એ જાણવું ક્યાંથી આવે છે, એ જાણવાનો પ્રવાહ ક્યાંથી આવ્યો છે, એ જાણવાની સરવાણી ક્યાંથી ફૂટી છે, એ જાણવું કોનું વર્તમાનમાં થઈ રહ્યું છે, એ જેમાંથી એ જ્ઞાનનો અંશ આવે છે, એ જ્ઞાનનો અંશ જે પ્રગટ થયો, એ જ્ઞાનનો પ્રગટ અંશ જ્યાંથી આવે છે એને કદી જાણવાનું છોડી શકે જ નહીં, કારણ કે એ ત્યાંથી આવતો અંશ છે. ત્યાંથી આવતો અંશ હોવાથી, સ્વ એટલે કે જ્ઞાયકમાંથી આવતો અંશ હોવાથી એ નિરંતર જ્ઞાયકને જાણવાનું કદી છોડતો જ નથી. એ અંશ એ જ્ઞાનનો ઉપયોગ છે, એ જ્ઞાનનો ઉપયોગ સ્વપર પ્રકાશક હોવાથી એમાં નિરંતર સ્વનું જાણવું જ્ઞાનમાં જ્ઞાયકનું નિરંતર ચાલુ જ છે.
કોઈ સમય એવો નથી કે એનું લક્ષણ સ્વપર પ્રકાશક છૂટી જાય તો એ સ્વપર પ્રકાશક લક્ષણમાં સ્વને જાણવાનું બંધ થઈ જાય, એવું એનું લક્ષણ નથી. જો એવું એનું લક્ષણ હોય તો એને લક્ષણ ન કહી શકાય. માટે દરેક જીવને પ્રગટ થતા વર્તમાન જ્ઞાનમાં એ જ્ઞાન ત્રિકાળી દ્રવ્યમાંથી પ્રગટ થતું હોવાથી એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી જ રહ્યો છે. સદાય અનુભવમાં આવી ગયો છે, નિરંતર અનુભવમાં આવી ગયો છે. એ જીવનું જ્ઞાન જ એવું છે કે એ જ્ઞાન કદી જ્ઞાયકને છોડતું જ નથી. જ્ઞાન જ્ઞાયકનું અસાધારણ લક્ષણ છે. જ્ઞાન જ્ઞાયકમય વળતા કરે છે. જ્ઞાન પોતાનું અનન્યપણું જ્ઞાયકથી કદી છોડતું નથી. એવો જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનું લક્ષણ, જ્ઞાનના ઉપયોગની સ્થિતિ એવી અનાદિથી રહી ગઈ છે કે જે જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું કદી છૂટે નહીં. આમાં ઉપરના પેરેગ્રાફમાં આચાર્ય ભગવાને એમ કીધું કે પ્રથમ આત્માને જાણ, પેલા પેરેગ્રાફમાં. અને અહીંયા એમ કહે છે કે આત્માનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કુંકુદ આચાર્યએ ગાથામાં એમ કીધું કે તું પ્રથમમાં પ્રથમ આત્માને જાણ. અને આ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય એમ કહે છે કે ભાઈ તને તો તારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે એમ તું જાણ. તારો ભગવાન આત્મા તને તારા જ્ઞાનમાં પ્રગટ લક્ષણમાં પ્રગટ અંશમાં અનુભવમાં આવી રહ્યો છે એમ તું જાણી લે, એમ અહીંયા કહેવાનો આશય છે. કારણ કે જ્ઞાન લક્ષણ છે અને જ્ઞાયક છે એ લક્ષ છે. તો લક્ષ છે ને એ કદી લક્ષણની બહાર ન જઈ શકે, અને લક્ષણ છે એ લક્ષણ કદી લક્ષને ન છોડે. માટે લક્ષણની કથનચિત અનન્યતા અનાદિ અનંત હોય છે. એ લક્ષણ કદી લક્ષને છોડતું નથી. આવો સ્વભાવ અનાદિથી જીવ પાસે અનંત કાળથી રહી ગયો છે. અનાદિ કાળથી આવો સ્વભાવ રહી ગયો છે. આવું સ્વરૂપ એનું અનાદિથી રહી ગયું છે. આવી એક વસ્તુ સ્થિતિ એને રહી ગઈ છે અનાદિથી. હવે જ્ઞાયક ભાવ તો ધ્રુવ છે, એ સ્વભાવમાં તો કાંઈ બગડ્યું નથી. એ તો અનાદિ અનંત શુદ્ધ રહી ગયો છે. અનાદિ અનંત એમાં અશુદ્ધતાનો પ્રવેશ નથી થયો. અનાદિ અનંત એની જ્ઞાયકતા અખંડપણે રહી ગઈ છે. પણ એનો પ્રગટ એક ઉપયોગ નામનું લક્ષણ છે. એ ઉપયોગ નામનું લક્ષણ છે એ ઉત્પાદય વાળું છે. એ ઉત્પાદય વાળું ઉપયોગ રૂપી જ્ઞાન છે. એ જ્ઞાનમાં પણ નિરંતર જ્ઞાયક જણાઈ રહ્યો હોવાથી એમાં પણ કદી ક્યારેય પણ અશુદ્ધતાનો પ્રવેશ થયો નથી. એ જ્ઞાન રૂપ રહી ગયું છે. એ જ્ઞાન કદી જ્ઞેય રૂપ થયું નથી. જ્ઞેયો કદી એમાં પ્રવેશા નથી. રાગ દ્વેષ મોહની મલિનતાનો કદી એમાં પ્રવેશ થયો નથી. એનું લક્ષણ જે જ્ઞાયકનું જ્ઞાન છે એ જ્ઞાનમાં નિરંતર અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો હોવાથી કદી પણ બીજી વસ્તુઓનો એમાં પ્રવેશ થયો નથી અને પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. એમ લખે છે આચાર્ય ભગવાન કે આવો જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. બીજું કાંઈ અનુભવમાં એને આવતું જ નથી. જ્ઞાનમાં નથી એને રાગદ્વેષ મોહની મલિનતા અનુભવમાં આવતી નથી. બાહ્ય જ્ઞેયોનું કંઈ એને અનુભવ થતો. એને માત્ર જાણવામાં આવતો હોય તો એનો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને સદાકાળ નિરંતર પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. અનાદિથી આવો એક પ્રવાહ ક્રમ બચી ગયો છે. દ્રવ્યમાં તો કાંઈ થયું નથી, એના ગુણમાં કાંઈ થયું નથી, એની કારણ શુદ્ધ ક્રિયામાં કાંઈ થયું નથી, એના ત્રિકાળી જ્ઞાન દર્શનના ઉપયોગમાં કાંઈ થયું નથી. અને એવા અંદરના આખા સ્વરૂપમાંથી પ્રગટ થતો એક જ્ઞાનનો વર્તમાન ઉત્પાદય વાળો ઉપયોગ, એ ઉપયોગમાં પણ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. એટલે એ ઉપયોગમાં પણ કઈ થયું નથી એવી સ્થિતિ અજ્ઞાની પાસે બચી ગઈ છે.
અભવી પાસે પણ આવી સ્થિતિ છે. અભવીને જ્ઞાનની પરિણતિ કદી પ્રગટ થતી નથી, એની યોગ્યતા ન હોવાને કારણે. એ જુદો વિષય. પણ એના સ્વભાવમાં કઈ થયું નથી, કઈ વિભાવનો પ્રવેશ નથી થઈ ગયો. એવી રીતે દરેક જીવનો સ્વભાવ આવો બચી ગયો છે. આ સ્વભાવ જે બચી ગયો છે ત્યાં એને એના જ્ઞાનને લઈ જવાની જરૂર છે. એની દ્રષ્ટિ ત્યાં કરવાની જરૂર છે કે ભાઈ મારી પાસે તો એક આવો સ્વભાવ બચી ગયો છે, મારું સામર્થ્ય આવું એક રહી ગયું છે. ભલે બાહ્યમાં રાગદ્વેષ મોહ આદિ વર્તતા હોય, બીજી પદી પર્યાયોનું બહિર્લક્ષી પરિણમન ભલે ચાલુ હોય, પણ એવા સમયે એક ઉપયોગની સ્વચ્છતા, એક ઉપયોગનું પરિણમન, એક જ્ઞાનની ક્રિયા, એમાં નિષ્ક્રિય પરમાત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે. આવું એક ફંક્શન અનાદિથી એની પાસે જ્ઞાનની ક્રિયામાં પણ બચી ગયું છે, જ્ઞાનના ઉપયોગમાં બચી ગયું છે, જ્ઞાનના ઉત્પાદમાં આવી એક સ્થિતિ રહી ગઈ છે. પ્રશ્ન તો બધાને ઉત્પાદરૂપ પર્યાયનો છે, દ્રવ્ય ગુણમાં તો કાંઈ થયું નથી. તો આચાર્ય ભગવાન અહીંયા એમ કહેવા માંગે છે કે તારા વર્તમાન જ્ઞાનના ઉપયોગમાં પણ એક આવો સ્વભાવ બચી ગયો છે કે જેમાં બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા નિરંતર સદાય સૌને પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. આવી સ્થિતિ એક બચી ગઈ છે. એને જ્ઞાન સિવાય કાંઈ અનુભવમાં આવતું નથી. જ્ઞાનમય જ્ઞાયક અને જ્ઞાન એટલું જ અનુભવમાં એને નિરંતર આવી રહ્યું છે. એના સિવાય એને બીજી કોઈ રાગદ્વેષ મોહનું કે બાહ્ય જ્ઞેયોનું કોઈ વસ્તુનો અનુભવ જીવને ખરેખર વર્તમાન એની ઉપયોગરૂપી પર્યાયમાં નથી થતો. પોતે જ અનુભવમાં આવી રહ્યો છે. એમ કે છે આચાર્ય ભગવાન પોતે જ. અહીંયા એને એના ભાવભાષણ માટે, એના ઉપયોગને સ્વસંવેદનમાં પરિણમાવવા માટે, એની દ્રષ્ટિની સમ્યકતા પ્રગટ કરવા માટે આ વિષયને પહેલામાં પહેલો એને સમજવાની જરૂર છે કે આવું જ્ઞાન, આવા જ્ઞાયક રૂપ અનાદિથી જીવ પાસે રહી ગયું છે. આવો જેને ખ્યાલ આવે, પરોક્ષમાં પણ હજી જેને ખ્યાલ આવી જાય એને એક પરોક્ષ અનુભૂતિનો જન્મ થઈ જાય છે. પરોક્ષ અનુભૂતિનો જન્મ એટલે કે એને એવી સમજણ થઈ જાય છે, એને એવો યથાર્થ નિર્ણય આવી જાય છે કે મને બીજું કાંઈ અનુભવમાં આવતું નથી, મને બીજું કાંઈ જ્ઞેય સ્વરૂપે જાણવામાં આવતું નથી, મને રાગદ્વેષ મોહ હોવા છતાં એનું જાણવું વર્તતું નથી. મારી પાસે મારું જ્ઞાન છે એ મારા જ્ઞાયકને જાણવાનું કદી છોડતું જ નથી, માટે બીજા કોઈને જાણવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એવો એક એને આ વિષયને જાણતા સમજતા એવો એક નિર્ણયની ભૂમિકા જ્ઞાનમાં એને આવી શકે છે. એવી નિર્ણયની ભૂમિકા, એવી યથાર્થ સમજણ, એવો યોગ્ય નિર્ણય એને આ જ્ઞાનીઓ પરોક્ષ અનુભૂતિ કહે છે કે આવી પરોક્ષ અનુભૂતિ જીવને આ કાળે વર્તમાનમાં આ સમયની પર્યાયમાં અત્યારે થઈ શકે છે જો એને એનો સ્વભાવવાન ત્રિકાળી દ્રવ્ય અને એ ત્રિકાળી દ્રવ્ય સ્વભાવમાં વાનમાંથી પ્રગટ થતી એક અંશરૂપ સ્વભાવની ક્રિયા એ જો એને અંશી અને અંશ જેવી રીતે વર્તી રહ્યા છે, જેવી રીતે એનો અંશ અંશી સાથે વર્તી રહ્યો છે, એવો જો એને ખ્યાલ આવી જાય, એવો જો એને નિર્ણય થઈ જાય, એવી જો એને સમજણ થઈ જાય તો એને બીજા બધા ભાવો બહિર્લક્ષે જે પ્રગટ થઈ રહ્યા છે એ ભાવોથી એનું જ્ઞાન જાગૃત થઈ અને આ મારું આટલું જ અસ્તિત્વ મારા જ્ઞાનના અંશમાં મારો જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે, મને જાણનાર જ અનુભવમાં આવી રહ્યો છે, મારો સ્વભાવવાન જ અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે એવું જ મને જ્ઞાન વર્તી રહ્યું છે, એવું જ મને સ્વપ્રકાશક જ્ઞાન વર્તી રહ્યું છે, એવો એને નિર્ણય એની જ્ઞાનની એક સમયની ઉપયોગરૂપી દશામાં પરોક્ષ અનુભૂતિ એને કહેવામાં આવે છે. એવો નિર્ણય જીવને આવી શકે છે. આચાર્ય ભગવાન એમ કહે છે
કે પરંતુ આવો જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આ બાળગોપાળ સૌને સદાય પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનુભવમાં તો આવી રહ્યો છે. અનુભવમાં કોઈ જીવને નથી આવતો એવું નથી. દરેક જીવને અનુભવમાં આવી રહ્યો છે, પણ એનો એને નિર્ણય નથી આવતો. એનો નિર્ણય ન આવવાનું કારણ પણ એ જ્ઞાનમાં આપણે એ ચર્ચા થઈ ગઈ છે કે પ્રત્યેક સમયે જ્ઞેયાકારો રચાય છે. એ જ્ઞેયાકારો 12માં જ્ઞેય છે એવા જ જ્ઞેયાકારો છે. માટે એવા જ્ઞેયાકારોનો તિરોભાવ ન કરતા, એવા જ્ઞેયાકાર જ્ઞાનનો જ આવિર્ભાવ કરતા એને બહારના જ્ઞેયો સાથે, બહારની બીજી અનંત પર્યાયો સાથે એકત્વ વર્તવા માંડે છે. માટે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવતો હોવા છતાં એવા નિર્ણય સુધી જીવ પહોંચી શકતો નથી. કારણ કે જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી એમાં જ્ઞેયાકારો તો બન્યા જ કરે છે, અને એ જ્ઞેયાકારો બને છે. એ જ્ઞેયાકાર જ્ઞાન છે. એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કર્યા કરે છે, અને એ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. એટલે જેટલા બાહ્ય જ્ઞેયો છે અને જેટલી અનંત ગુણની અનંત પર્યાયો પણ જ્ઞેય રૂપે વર્તી રહી છે, પરિણમન રૂપે, એ બધાનું જ્ઞેયત્વ પણ આયા જ્ઞેયાકાર જ્ઞાનમાં જાણવામાં આવતું હોવાથી એવા જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ કરે છે. એટલે એને એ સમયે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ જાય છે, અને સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થતા એને આવો ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવી એને નિર્ણયાત્મક ભૂમિકા આવતી નથી. હવે જો જીવ ચેતી જાય, જીવને ખ્યાલમાં આવી જાય, જીવને આવો નિર્ણયની તમન્ના લાગે, આવી જિજ્ઞાસા ઊભી થાય, આવું એને ભાવ ભાષણ કરવાનો પ્રયત્ન ચાલવા માંડે, આવું એને વલણ અંદરમાં થવાનો એક ઉત્સાહ જાગી જાય, અને એના પ્રત્યેનો ઉત્સાહ જાગે અને જ્ઞેયો પ્રત્યેથી, જ્ઞેયાકાર જ્ઞાન પ્રત્યેથી એનો ઉત્સાહ મળી જાય, તો એને જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવવાનો અવકાશની જાગૃતિ ત્વરિતમાં ઊભી થાય છે કે મારી પાસે તો મારો જ્ઞાયક છે, અને મારા જ્ઞાયકમાંથી પ્રગટ થતું એક જ્ઞાન છે, અને એ જ્ઞાન જ્ઞાયકનું હોવાથી મને તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે, એટલે કે જાણવામાં આવી રહ્યો છે. મારી સ્થિતિ તો પ્રત્યેક સમયે આવી રીતે વર્તી રહી છે. ભલે બીજી બધી પર્યાયોનું પરિણમન ચાલે, ભલે જ્ઞેયો એની મેળે મારું એનું પ્રમેય તો મારા જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે, બીજી બધી પર્યાયો ભલે એનું જ્ઞેય તો મારા જ્ઞાનમાં પ્રદર્શિત કર્યા કરે, મારું જ્ઞાન ભલે જ્ઞેયાકાર પરિણમન કર્યા કરે, પણ મારું જ્ઞેયાકાર પરિણમનના સમયે, જ્ઞેયાકાર જ્ઞાનના પરિણમન સમયે પણ મારો એક જ્ઞાન સ્વભાવ, મારો એક ઉપયોગ, મારી એક જ્ઞાનની ક્રિયા, કે એ જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન રૂપે જાણવું 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 વર્તી રહ્યું છે. એ જાણવું તો મારા જ્ઞાયકનું વર્તી રહ્યું છે. નથી મને જ્ઞેયોનું જાણવું થતું, નથી મને જ્ઞેય સ્વરૂપ પરિણમતી અનંત પર્યાયોનું જાણવું થતું, કે નથી મને એ પરિણમન રૂપ પરિણમતી પર્યાયો પોતાનું પ્રમેયત્વ પ્રદર્શિત કરી અને જ્ઞેયાકાર જ્ઞાન બને છે, કે નથી મને એવા જ્ઞેયાકાર જ્ઞાન તરફ મારી નજર જાતી. એવા બધાનો તિરોભાવ કરી અને હું તો એક જ્ઞાનમાં પહોંચી ગયો છું, અને એ જ્ઞાનમાં, એ ઉપયોગમાં, એ જ્ઞાનની ક્રિયામાં, એ જ્ઞાનના સ્વભાવમાં તો મારો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને નિરંતર જણાઈ રહ્યો છે, મને સદાય અનુભવમાં આવી રહ્યો છે. મારા જ્ઞાનમાં જ્ઞાયકનું જ જાણવું ચાલી રહ્યું છે, બીજું કાંઈ જાણવું મને થતું જ નથી. એવી જો એને નિર્ણયની ભૂમિકા આવે તો એ પર જ્ઞેયથી વ્યાવૃત થઈ, બીજી અનંત પર્યાયોથી વ્યાવૃત થઈ, અને એના જ્ઞાનના ઉપયોગમાં આવી એક ભૂમિકા પ્રગટ થઈ, અને એક એવી નિર્ણયાત્મક સ્થિતિ આવી જાય છે કે હું તો જ્ઞાયક ભાવ છું, અને મારા જ્ઞાયક ભાવનું અનુભવન એટલે કે જાણવું મારા જ્ઞાનના ઉપયોગમાં નિરંતર ચાલી રહ્યું છે. એવી એક નિર્ણય આવતા એને એક પરોક્ષ અનુભૂતિનો જન્મ થઈ જાય છે. એવો જીવ જે છે એ બધી બાજુથી પોતાના ઉપયોગને સમેટી અને એક પોતાના કેન્દ્ર બિંદુમાં ઉપયોગને લઈ આવી, અને એ ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. એવી રીતે ત્યાં પોતાના ઉપયોગને જ્ઞાયક સુધી એનલાર્જ કરે છે. એ જ્ઞેયાકાર જ્ઞાનમાં એનલાર્જ જે એનો ઉપયોગ થતો હતો, ત્યાંથી એનો ઉપયોગ ખસી અને એનો ઉપયોગ જ્ઞાયકમાં એનલાર્જ એટલે ત્યાં વિસ્તરી જાય છે.
ત્યાં એની પ્રગટતા ત્યાં સુધી પહોંચી જાય છે, એનું જ્ઞાન ત્યાં વળી જાય છે, એનું જ્ઞાન ત્યાં પરોવાઈ જાય છે, એનું જ્ઞાન ત્યાં લપેટાઈ જાય છે. ઈ એવો ઉપયોગ છે કે ઈ ઉપયોગવાનને ઈ વળગેલો રહે છે, ઈ ઉપયોગવાન સાથે વીંટાયેલો રહે છે, એ ઉપયોગવાનથી છૂટતો જ નથી. એવો એક જે એને નિર્ણય આવે છે, એ નિર્ણયમાં એક જીવને પરોક્ષ અનુભૂતિનો જન્મ થઈ જાય છે. એ પરોક્ષ અનુભૂતિ જે જીવને નિર્ણયની ભૂમિકામાં આવે છે, એ પરોક્ષ અનુભૂતિ ક્રમે જેટલી નિર્ણયની દ્રઢતા થાય છે, તો એ નિર્ણયની દ્રઢતાપૂર્વક પરોક્ષ અનુભૂતિ આગળ ચાલે છે. એ પરોક્ષ અનુભૂતિમાં પણ જ્યાં સુધી નિર્વિકલ્પ અનુભૂતિ નથી થતી, ત્યાં સુધી ક્રમે એની જે દ્રઢતાના પ્રકારો આવે છે પરોક્ષ અનુભૂતિમાં, એ પરોક્ષ અનુભૂતિ જે આવી, એ જ્ઞાનમાં નિર્ણયાત્મક ભૂમિકા આવી, એ જ્ઞાનમાં જ્યાં એને એમ થયું કે હવે આ જ વિધિએ, આ જ પ્રકારે, આ જ નિર્ણયને દ્રઢ કરતા મને પરોક્ષ અનુભૂતિમાંથી પ્રત્યક્ષ અનુભૂતિ સ્વસંવેદનપૂર્વક નિર્વિકલ્પ દશા મને પ્રગટ થશે, એવો જ્યાં એને નિર્ણયના સમયે વિશ્વાસ આવી જાય છે, એને નિર્ણયના સમયે એક એવું બળ આવી જાય છે, નિર્ણયના સમયે એક એને એવી પરોક્ષ અનુભૂતિમાં એવો એક એના જ્ઞાનમાં એક વિશ્વાસનો જન્મ થઈ જાય છે કે મને આ વિધિએ, આ પ્રકારે, આવા જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે, એવી વિધિ સમજતા એ વિધિથી જ મારું જ્ઞાન આગળ વધી, મારું જ્ઞાન દ્રઢતા કરી અને મારું જ્ઞાન જ્ઞાયકમાં પરોવાઈ જશે. એવો જ્યાં એને એક જ્ઞાનમાં વિશ્વાસ ઉત્પન્ન થાય છે, ત્યાં જ એને પરોક્ષ અનુભૂતિનો જન્મ થઈ અને એ પરોક્ષ અનુભૂતિ આગળ વધે છે. એ પરોક્ષ અનુભૂતિ આગળ વધે છે, એમાં નિર્વિકલ્પ સ્વસંવેદન ન થાય ત્યાં સુધી એમાં 3 ભેદ પડી જાય છે. એ 3 ભેદ પડે છે. એમાં પહેલી પરોક્ષ અનુભૂતિ છે, એને અનુમાન કહેવામાં આવે છે કે એક અનુમાનમાં એને આત્મા આવી જાય છે, ઓહો આત્મા આવો જ છે, આ વિધિએ જ પકડાશે, એવું અનુમાન જ્ઞાન એને પરોક્ષ અનુભૂતિના સમયે અનુમાન એક એવું આવી ગયું છે કે બસ મારો સ્વભાવ આવો જ છે, મારો સ્વભાવવાન આવો જ છે અને મારો જે સ્વભાવવાન છે એ મારા સ્વભાવમાં આવી રીતે જ અનુભવમાં આવી રહ્યો છે અને આ વિધિથી જ મને અનુભવ થશે, એવું એક એને અનુમાન પ્રગટ થઈ જાય છે. એ અનુમાન આગળ વધતા એ જીવને એક એની દ્રઢતા થતા એક અપૂર્વ નિર્ણયનો જન્મ થાય છે. એ અપૂર્વ નિર્ણય એવો છે કે પૂર્વે કદી નથી આવ્યો, એને આ સમયે આવ્યો છે, અનુમાન આવી ગયું, ત્યારબાદ અપૂર્વ નિર્ણય આવે છે. એ અપૂર્વ નિર્ણય એવો છે કે ભૂતકાળમાં કદી એને આવો અહેસાસ નહોતો થયો કે મારો જ્ઞાનમાં આવી રીતે મારો જ્ઞાયક અનુભવમાં આવી રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. એ પરોક્ષ અનુભૂતિપૂર્વક અનુમાન જ્યાં આવે છે, એ અનુમાનની સાથે એક એને અનુમાન આગળ વધતા એને એક અપૂર્વ નિર્ણયની ભૂમિકા પ્રગટ થાય છે. એ અપૂર્વ નિર્ણય આવે છે, એ અપૂર્વ નિર્ણયમાં એને ખ્યાલ આવી જાય છે કે હવે મને નિર્વિકલ્પ સ્વસંવેદનની સ્થિતિ મારી દૂર નથી, હવે મને નિર્વિકલ્પ સ્વસંવેદન આવવાનો સ્વકાળની પરિપાટી હમણાં જાગૃતિ આવશે. એમાં એ અપૂર્વ નિર્ણય પરોક્ષ અનુભૂતિ થઈ, અનુમાન આવ્યું અને અપૂર્વ નિર્ણય થયો, ત્યાર પછી જે એક સ્થિતિ ભજે છે, એ સ્થિતિ એવી છે કે એ સ્થિતિમાં જીવને એવું થાય છે કે એ સ્થિતિ એ કહી નથી શકતો, એ કેવળ સ્વાનુભવ ગમ્ય એ સ્થિતિ છે, એ નિર્વિકલ્પ વત સ્થિતિ છે, એ વચનથી અગોચર સ્થિતિ છે, એ કહી શકાતી નથી, માત્ર પોતે જ અનુભવી શકે છે અને એને ખ્યાલમાં આવે છે કે આ નિર્વિકલ્પ વત, નિર્વિકલ્પ નહીં પણ નિર્વિકલ્પ જેવું આવવાનું છે, નિર્વિકલ્પપણું એના જેવી જ સ્થિતિ એને આવે છે. એવી સ્થિતિને પંચાધ્યાય કરતા એ કેવળ સ્વાનુભવ ગમ્ય, વચનથી અગોચર અને નિર્વિકલ્પ વત કીધી છે. એ પરોક્ષ અનુભૂતિ આવી, અનુમાનમાં આવ્યો, ત્યાર પછી અપૂર્વ નિર્ણયની સ્થિતિ પ્રગટ થઈ અને અપૂર્વ નિર્ણય આવતા આવી એક સ્થિતિ ભજે એને સવિકલ્પ સ્વ સંવેદન કહેવામાં આવે છે. વિકલ્પ છે, હજી સવિકલ્પ છે, વિકલ્પ તૂટ્યો નથી, નિર્વિકલ્પતા આવી નથી,
પણ એક એવું વિકલ્પાત્મક અવસ્થામાં એક સંવેદન આવે છે કે જેમાં એને ખબર પડી જાય છે કે બસ હવે અનુભવ આવ્યો કે હમણાં આવશે, બસ અનુભવ આવ્યો શું કે હમણાં નિર્વિકલ્પતા આવશે શું. જેમ કે બેનશ્રી છે, એ બેનશ્રી આનું એક દ્રષ્ટાંત આપતા હતા કે જ્યારે અનુભૂતિનો કાળ આવે છે ને ત્યારે એમ કે આપણે સ્નાન કરવા બેસીએ ને તો એમ કે આપણે સાબુ દીધો હોય મોઢા ઉપર, તો મોઢા ઉપર સાબુ દીધો હોય ત્યારે આંખ તો બંધ હોય, તો એ સાબુ છે ને એ હાથમાંથી છૂટી જાય અને પાછો સાબુને શોધવો પડે. આંખ બંધ હોય પણ સાબુને શોધવો પડે આપણે, પાછો એ હાથમાં આવી જાય, પાછો છૂટી જાય, પાછો હાથમાં આવી જાય, પાછો છૂટી જાય. એવી એક સંવેદનની સ્થિતિ જ્ઞાની થવા પહેલા જીવને ભજે છે. આવી સ્થિતિને નિર્વિકલ્પવત વચનથી અગોચર અને કેવળ સ્વાનુભવ ગમ્ય કહેવામાં આવે છે. હાથમાં આત્મા હોવા છતાં હાથમાં નથી, હાથમાં આવ્યો શું કે હમણાં હાથમાં આવશે શું, એવી એક સ્થિતિ જીવને અનુભૂતિ પેલા એક આવી સ્થિતિ ભજે છે. એને જ્ઞાનીઓએ એમ નામ આપ્યું છે કે સવિકલ્પ સ્વ સંવેદન. હજી એને નિર્વિકલ્પ સ્વ સંવેદનનો જન્મ નથી થયો. સવિકલ્પ હજી વિકલ્પાત્મક અવસ્થા છે, હજી વિકલ્પ ચાલુ છે. એ વિકલ્પના સમયે નિર્વિકલ્પ જેવી સ્થિતિ થઈ ગઈ છે એની, એ નિર્વિકલ્પ વત થઈ ગયો છે વિકલ્પ પણ નિર્વિકલ્પ વત એવી સ્થિતિ થઈ જાય છે. એને જ્ઞાનીઓ કહે છે કે આ હવે સવિકલ્પ સ્વ સંવેદનની સ્થિતિ ચાલવા માંડી છે. બસ એ સવિકલ્પ સ્વ સંવેદનની સ્થિતિ જ્યાં એને ચાલવા માંડે છે ત્યાં અલ્પકાળમાં એને અનુભૂતિનો જન્મ થવાનો અવકાશ ઉત્પન્ન થઈ જાય છે. આવી એક જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવતા એ નિર્ણયની ભૂમિકામાં પરોક્ષ અનુભૂતિ થતા, અનુમાન આવતા, અપૂર્વ નિર્ણયની સ્થિતિ આવતા, અપૂર્વ નિર્ણય આગળ વધતા નિર્ણયની એકદમ ગાઢતા અને પ્રગાઢતા થતા એ નિર્ણય એટલો જીવ દ્રઢ કરે છે, માત્ર એને નિર્ણયની દ્રઢતા કરવાની છે. એને પર્યાયને ફેરવવાનો પુરુષાર્થ નથી કરવાનો, એને પર્યાયને ક્યાંય દ્રવ્ય તરફ લઈ જવાની નથી, કારણ કે એ લઈ જઈ શકતો નથી. પણ એનો નિર્ણય દ્રઢ કરી શકે છે કે મને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મારા જ્ઞાનમાં અનુભવમાં આવી ગયો છે. હું તો ભગવાન આત્મા છું અને મારું પ્રગટ થતું જ્ઞાન છે એમાં ભગવાન આત્મા જ નિરંતર પ્રતિષ્ઠિત છે. એમાં પ્રતિષ્ઠા મારે કરવાની નથી, પ્રતિષ્ઠિત જ છે. એવો એક એને અનુમાનપૂર્વક અપૂર્વ નિર્ણય આવતા એક સ્વવિકલ્પ સ્વ સંવેદનની સ્થિતિ ભજી જાય છે. એ આવું જ્યારે ભજવાનો કાળ આવે છે ત્યારે પ્રથમ એને પોતાના જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા એકદમ અત્યંત મહત્વની છે અને એ નિર્ણય એ જ હોય છે કે મારા જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને અનુભવમાં આવી રહ્યો છે. હું ભગવાન આત્મા છું, હું જ્ઞાયક ભાવ છું, હું અપરિણામી તત્વ છું, હું શુદ્ધ તત્વ છું, અખંડ તત્વ છું, અભેદ તત્વ છું, નિત્ય તત્વ છું, શાશ્વત તત્વ છું, ત્રિકાર તત્વ છું, એવો ને એવો અનાદિકાળથી રહ્યો છું, વર્તમાનમાં એવો છું, અનંતકાળ સુધી એવો ને એવો રહેવાનો છું. એવું મારું અવિનાશી તત્વ, અખૂટ જ્ઞાન આનંદના ભંડાર રૂપી તત્વ, શાશ્વત તત્વ, સુખ ને આનંદમય તત્વ, નિરંતર નિરાળું તત્વ, નિર્લેપ તત્વ હું છું. એવો એને એક જ્ઞાનમાં પોતાના સ્વભાવનો નિર્ણય આવે છે. એવા સ્વભાવનો નિર્ણય છે એ જ આગળ વધી અને પરોક્ષ અનુભૂતિ કરી, અનુમાનમાં આવી, અપૂર્વ નિર્ણય જ્ઞાનમાં આવી અને સ્વવિકલ્પ સ્વસંવેદન આવી અને સ્વવિકલ્પ સ્વસંવેદન જેવું આગળ વધે છે ત્યાં જ એને નિર્વિકલ્પ સ્વસંવેદનની ઉત્પત્તિ થાય છે. આ જે આખો પરોક્ષ અનુભૂતિનો કાળ ચાલે છે એ સમયે પણ શ્રદ્ધાનું કામ શું છે તો કે પરોક્ષ અનુભૂતિ જ્યાં જીવને જ્ઞાનમાં ખ્યાલ આવે છે ને એ જ સમયે જ્ઞાન અને શ્રદ્ધા છે ને જુદા પડી જાય છે. જ્ઞાન નિર્ણયની ભૂમિકામાં જ્ઞાયક તરફ આગળ વધતું હોય છે અને શ્રદ્ધા છે એ શ્રદ્ધા તો હજી શ્રદ્ધાનો શું છે કે શ્રદ્ધામાં કોઈ ક્રમ નથી.
શ્રદ્ધા છે ને અક્રમિક છે અને જ્ઞાનમાં ક્રમ હોય છે. શ્રદ્ધા યા તો સ્વને પોતાનું માને, યા તો શ્રદ્ધા પરને પોતાનું માને, એટલે કે પર્યાયને પોતાનું માને. એમાં કોઈ ક્રમ નથી, એમાં કોઈ આગળ વધતી સ્થિતિ કે એવું કઈ હોતું નથી શ્રદ્ધામાં. યા તો શ્રદ્ધામાં મિથ્યાત્વ હોય, યા તો શ્રદ્ધામાં સમ્યકત્વ હોય. પણ જ્ઞાન જે છે એ જ્ઞાનમાં એક એવો સ્વભાવ છે કે એ સ્વભાવમાં એક પરોક્ષ અનુભૂતિ આવે છે, એક ભાવ ભાષણ આવે છે, એક નિર્ણયાત્મક સ્થિતિ આવે છે, એક અનુમાન આવે છે. એ બધો કાળ આગળ વધતા 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 જ્ઞાન સ્વભાવનો અંશ હોવાથી, શ્રદ્ધાને સ્વભાવનો અંશ નથી કીધો, કારણ કે શ્રદ્ધા તો જ્યાં સુધી મિથ્યાત્વ રૂપી વિપરીત ચાલે છે ત્યાં સુધી ખરેખર તો એ પૂતગલના પરિણામ છે. અને જ્ઞાન છે એ જ્ઞાન તો સ્વભાવનો અંશ છે. એ સ્વભાવનો અંશ કદી જ્ઞાયકને છોડતો નથી. જ્ઞાનને એકને જ ચેતના કીધી છે, કારણ કે એમાં ચેતન જાગૃત સ્વરૂપે રહેલો છે. એવી જ્ઞાનની ચેતના છે કે એ બધા ગુણોની પર્યાયોમાં શું થઈ રહ્યું છે એ જ્ઞાન માત્ર જાણે છે. માટે જ્ઞાન જાગતો દેવ છે. જ્ઞાન જીવના જીવત્વનો નિશ્ચય કરાવે છે. જ્ઞાન એમ નિર્ણય કરે છે કે હું જ્ઞાયક છું. જ્ઞાનમાં એવી પરોક્ષ અનુભૂતિ આવે છે. એવો ઉપયોગ જ છે એનું જ્ઞાયકનું લક્ષણ છે. માટે જ્ઞાન છે એની ખૂબ કિંમત છે. જ્ઞાન ક્રમિક હોવા છતાં એ સ્વભાવનો અંશ છે. એ સ્વભાવનો અંશ કદી ક્યારેય પણ એના પોતાના સ્વભાવને છોડતો નથી. એ જ્યાં સુધી સ્વભાવને છોડતો નથી તો પણ શ્રદ્ધામાં તો રાગમાં અહમ ચાલ્યા કરે છે અને જ્ઞાનમાં તો જ્ઞાયકનો નિર્ણય થાય છે. તો આ સમયે, નિર્ણયના સમયે શ્રદ્ધાથી જ્ઞાન જુદું પડી અને જ્ઞાયકની સન્મુખતા તરફ આગળ વધતું ચાલવા માંડે છે. એ સમયે પણ હજી શ્રદ્ધા તો રાગની જ ચાલતી હોય છે. ત્યાં કાંઈ શ્રદ્ધામાં ફેર નથી પડતો. શ્રદ્ધામાં તો કા રાગની શ્રદ્ધા કા જ્ઞાયકની શ્રદ્ધા, બસ એટલું જ છે. એ જ્ઞાનમાં જે નિર્ણય આગળ વધે છે, પરોક્ષ અનુભૂતિ થાય છે, પરોક્ષ અનુભૂતિમાંથી આગળ વધતું વધતું જ્ઞાન અનુમાનમાં આવે છે, અપૂર્વ નિર્ણય સુધી પહોંચે છે, સવિકલ્પ સંવેદનમાં આવે છે. એ બધી પ્રોસેસમાં શ્રદ્ધામાં એટલું ખરું કે મિથ્યાત્વ ગળે છે ખરું, પણ એની ટળવાનો કાળ તો એક સમયમાં કાં મિથ્યાત્વ છે અને કાં સમ્યકત્વ છે. બસ શ્રદ્ધામાં એટલું જ છે. જ્ઞાનનું કાર્ય આગળ વધતું 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 પરોક્ષ અનુભૂતિપૂર્વક આગળ વધી અને એ સ્વભાવનું ચૈતન્ય અનુવિદાયી પરિણામ જ્ઞાન હોવાથી એ લક્ષણ જે છે એ લક્ષને કદી છોડતું નથી. એવો નિર્ણય જ્યાં એના જ્ઞાનમાં આવ્યો ત્યાર પછીની આ જે સ્થિતિ ભેજા કરે છે એમાં એને પોતાનો નિર્ણય દ્રઢ કર્યો છે. એ નિર્ણયની દ્રઢતા છે, એનું ફળ નિર્વિકલ્પતા છે. માટે પ્રથમમાં પ્રથમ આવા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા હું છું અને એવો ભગવાન આત્મા મને મારા જ્ઞાનમાં અનુભવમાં સદાય આખો આત્મા પોતે જ આવી રહ્યો છે એવો નિર્ણય જે જીવને થાય છે અને એ નિર્ણય આગળ વધારે છે, નિર્ણયને દ્રઢ કરે છે, તો એ નિર્ણય આગળ વધતા 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 અનુભૂતિનો જન્મ થાય અને થાય જ છે. આવી અનુભૂતિ સર્વજીવને, સર્વભવી જીવોને આવા સ્વભાવને સમજી, આવા આચાર્ય ભગવાનના 17-18 ગાથાના વિધાનને સમજી કે જેને ગુરુદેવ કાયમ માટે આનું કોટેશન આપી અને કાયમ માટે આનો રેફરન્સ આપતા હતા, એવું દરેક જીવનું સ્વરૂપ વર્તમાનમાં રહી ગયું છે. કોઈ મૂંઝાવાની જરૂર નથી કે રાગના પરિણામ છે, હજી મિથ્યાત્વ છે, અજ્ઞાનની સ્થિતિ ચાલ્યા કરે છે. અજ્ઞાન જ એને કહેવામાં આવે છે કે જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં એ એમ જાણતો નથી, એનું નામ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનનું નિમિત્ત પામી અને રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. અને રાગદ્વેષની ઉત્પત્તિ થતા એ રાગદ્વેષને મારું માને છે તો મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. માટે અજ્ઞાનનું મૂળિયું અહીંયા પડ્યું છે. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં એને અનુભવમાં નથી આવતો એમ માને છે, તો એ વિકલ્પ થયો અને એ વિકલ્પનું નામ રાગદ્વેષ છે. અને એ રાગદ્વેષને મારું માનવું એનું નામ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષની ઉત્પત્તિ પણ
આવું જાણતો નથી, એટલા માટે અજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને અજ્ઞાનના નિમિત્તે રાગદ્વેષ થયા, અને રાગદ્વેષને મારું માનવું એનું નામ મિથ્યાત્વ છે. તો આવા રાગદ્વેષ મિથ્યાત્વને દૂર કરવા માટે પણ આ ભાવ જો જીવને ખ્યાલમાં આવશે, આ ભાવ સુધી પહોંચશે અને પ્રથમથી જ આ ભાવને આગળ કરશે અને એવા જ્ઞાનમાં નિર્ણય કરીને એની દ્રઢતા કરશે, તો દરેક જીવને ભગવાન આત્મા પોતે છે, ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એવા સ્વીકારમાં ભગવાન આત્મા અનુભવમાં આવશે અને આવશે જ. એવા જ્ઞાનીઓના કોલ કરાર છે, જ્ઞાનીઓનું વચન છે, અને આવી જ્ઞાનીઓની આજ્ઞા છે એને શિરોધાર્ય કરી અને સર્વભવી જીવો પોતાના જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એ વિધાનનો નિર્ણય કરી અને આગળ વધી અને પરોક્ષ અનુભૂતિમાં આવી અનુમાનમાં લઈ અપૂર્વ નિર્ણય સુધી પહોંચી સવિકલ્પ સ્વસંવેદનની સ્થિતિ ઉત્પન્ન કરી અને નિર્વિકલ્પ સ્વસંવેદનની ઉત્પત્તિ દરેક ભવિજીવોને થાય એવી મંગલ ભાવના. ચેતનભાઈ બહુ અદભુત વાત કરી આજે. ચેતનભાઈ, આ 3 પ્રકારની વાત કરી તમે પહેલી વાર સાંભળી તમારા સુધી. પ્રત્યક્ષ અનુભૂતિ પહેલા જે 3 પ્રકાર ગયા એ આજે પહેલી વાર વાત આવી તમારી. બહુ સુંદર આવી, બહુ જ સુંદર આવી, એકદમ સીધી પ્રયોગાત્મક વાત આવી બધા પર. તો બેનશ્રી જે આપણે હિંમતભાઈ ને કહેતા હતા કે મારે હવે એક હાથ છેટું છે તો એ આ દશામાં હશે. આ દશા છે. આના કોઈ કાળની એવી મર્યાદા નથી હોતી, પણ જે જીવને આવી પરોક્ષ અનુભૂતિ આવી જાય છે ને ભાઈ, એને બહુ અલ્પ સમયમાં નિર્વિકલ્પ સ્વસંવેદન આવે છે. કારણ કે એને હાથ વેતમાં જ્ઞાયક હોય છે, અને એ જ્ઞાયક એને ખરેખર તો ભાવ ભાષણમાં ખ્યાલમાં આવી ગયો પરોક્ષ અનુભૂતિમાં. એ ભાવનું ભાષણ એને પરોક્ષ છે હજી, પણ એ પ્રત્યક્ષ થાય ત્યાં નિર્વિકલ્પ સ્વસંવેદન આવે છે. આવી સ્થિતિ છે. ત્રીજી સ્થિતિ પછી થાય કરણ લબ્ધિમાં પ્રવેશ કરે ને, ત્રીજી લબ્ધિ. હા, એ બસ પછી કરણ લબ્ધિના પરિણામ એવું નામ ત્યારે જ પડે કે જ્યારે અનુભૂતિ થાય. અનુભૂતિનો જન્મ થાય એની પૂર્વ પર્યાયને કરણ લબ્ધિ કહેવાય. એ અનુભૂતિના સમયે જ કરણ લબ્ધિના પરિણામની ખબર પડે. કોઈ એમ કે મને કરણ લબ્ધિના પરિણામ આવી ગયા છે, હમણાં મને અનુભૂતિ થશે, તો એ કરણ લબ્ધિના પરિણામ નથી. કારણ કે અનુભવનો નિર્વિકલ્પ સ્વસંવેદનનો સમય છે, એની પૂર્વ સમયની સ્થિતિને જ ખરેખર करण लब्धि नाम पड़े છે. बराबर बराबर. चेतन भाई, आपने कहा कि श्रद्धा स्वभाव का भाग नहीं है, ये समझ में नहीं आया, क्योंकि श्रद्धा गुण कर लेंगे तो स्वभाव में ही है. ऐसा है कि जब तक श्रद्धा विपरीत चलती है ना, जब तक श्रद्धा विपरीत चलती है, श्रद्धा में मिथ्यात्व है, तो वो मिथ्यात्व उत्पन्न कैसे हुआ? तो मिथ्यात्व उत्पन्न होने के लिए उसने कैसे मिथ्यात्व कैसे उत्पन्न हो गया? मिथ्यात्व तो होना चाहिए, होना नहीं चाहिए. आत्मा की जो पर्याय है वो तो आत्मा जैसी होनी चाहिए. अभी आत्मा जैसी वो पर्याय नहीं है, तो उसको आत्मा की पर्याय कैसे बोल सकते हैं अपन? तो उसमें जो मिथ्यात्व आया है, तो मिथ्यात्व किसके लक्ष्य से आया है? कहाँ अहम करने से आया है? तो कि राग में अहम करने से आया है. तो राग किसका भाव है? तो कि राग तो पुद्गल का भाव है, क्योंकि वो निकल जाता है, अनुभूति में नहीं होता है, ये साक्षात चारित्र में नहीं है, केवल ज्ञान में नहीं है, वो एकांत से पुद्गल का परिणमन है. 39 कलश में लिया है, एक पुद्गल से ही निर्माणम राग है. वो राग है तो एक समय की चारित्र गुण की विपरीत अवस्था है, उसका स्वीकार है, उसको निकाल नहीं सकते. अपनी पर्याय में होता है राग, अपनी पर्याय में मिथ्यात्व होता है, मगर अपनी पर्याय में मिथ्यात्व कैसे हुआ कि अपना ज्ञायक तो छोड़ दिया उसने, अपना ज्ञायक की परिणति नहीं रही वो. अपना ज्ञायक का परिणमन तो ज्ञायक जैसा होना चाहिए, उसको ही ज्ञायक का परिणमन बोलते हैं. ज्ञायक का परिणमन जैसा है, उससे जुदा परिणमन हुआ तो उस ज्ञायक का परिणमन नहीं बोलते भैया, उसको पुद्गल का ही बोला जाता है. भाई साहब, तो परिणमन अपना नहीं है, अपना परिणमन तो अपने जैसा होना चाहिए. उसमें भाव कहने का ये है, वो आचार्य भगवान ने भी बहुत स्पष्ट किया है. बहुत अच्छा. चेतन भाई, एक क्वेश्चन है. हाँ जी. હા, કે જે કરણ લબ્ધિના 3 ભાગ છે ને, અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, તો જયારે આપણે કીધું કે
જ્ઞાન અને શ્રદ્ધા બંને જુદા પડી જાય છે, તો એ કયા સ્ટેજમાં એ રીતે એવું બને છે? એવું છે કે એકચ્યુઅલી ખરેખર એવું છે કે જ્ઞાન છે ને એ જ્ઞાન નિર્ણય છે ને હંમેશા જ્ઞાન કરતું હોય છે, અને જ્ઞાન જ્યારે નિર્ણય કરે છે ને ત્યારે એ નિર્ણય જે આવ્યો ને એ જ્ઞાનમાં નિર્ણય આવે છે ને એટલે જ્ઞાન જ્ઞાયક તરફ વળેલું થઈ ગયું, નિર્ણય આવ્યો ત્યાં. હવે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા તો જ્ઞાન જ્યારે સ્વવિકલ્પ સ્વસંવેદન સુધી પહોંચે અને સ્વવિકલ્પ સ્વસંવેદનથી નિર્વિકલ્પ સ્વસંવેદનમાં આવવાનો એનો કાળ પાકે ને ત્યારે જ શ્રદ્ધા તો અહમ કરીને પ્રતિરૂપ પરિણમે છે. ત્યાર પહેલા તો શ્રદ્ધા વિપરીત જ છે પૂરેપૂરી. શ્રદ્ધામાં કાંઈ છે જ નહીં ત્યાર પહેલા. એ તો રાગમાં જ અહમ કરતી પરિણમે છે, કારણ કે એ તો ઔદયિક ભાવ છે. જ્ઞાન છે એ ક્ષયોપમ ભાવે હોય છે, શ્રદ્ધા અને ચારિત્ર ઔદયિક ભાવે હોય છે. એ બેના ભાવમાં ફેર છે. ક્ષયોપમ ભાવ છે એ હિતાહિતનો વિચાર કરવા માટે સક્ષમ છે, જ્યારે શ્રદ્ધા છે એ ઔદયિક ભાવે છે એટલે એ વિચાર નથી કરી શકતી. વિચાર બધો જ્ઞાન કરે છે, એટલે શ્રદ્ધા છે એ આગળ વધી નથી શકતી જ્યાં સુધી જ્ઞાન પૂરેપૂરું જ્ઞાયકમાં પહોંચે નહીં. બસ એ પહોંચ્યું જ્ઞાન ત્યારે જ શ્રદ્ધા અહમ કરે છે, ત્યાર પહેલા શ્રદ્ધાનું કઈ કામ જ નથી. બધું કામ જ્ઞાનનું છે, એવી વાત છે. ચેતનભાઈ, જ્ઞાનીઓ જે ચર્ચા કરતા હોય તો જ્ઞાનીઓ શ્રદ્ધાથી પણ ચર્ચા કરે. તો જ્ઞાનીઓ શ્રદ્ધાથી ચર્ચા કરે એ શા માટે કરતા હોય છે કે સમ્યક દર્શન જ્યારે થાય છે ત્યારે એ શ્રદ્ધા પૂરેપૂરી સમ્યક થઈ જાય છે, અને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. તો એનો અર્થ એમ છે કે શરૂઆત તો શ્રદ્ધાથી થાય છે સમ્યક દર્શનની, ચોથા ગુણસ્થાનની. એ અપેક્ષાએ શ્રદ્ધાથી પણ વાત આવે, પણ એ શ્રદ્ધાથી વાત ક્યારે આવી શકે કે જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા આવે પછી શ્રદ્ધાનું કામ ચાલુ થાય. આ 17 ગાથાનો ભાવ જ છે. પહેલામાં પહેલો તું આત્મા જ્ઞાનમાં નિર્ણય કર, બસ જ્ઞાનનું કામ પહેલા છે. જાણ્યા વિના શ્રદ્ધા તો નહીં, જાણ્યા વિનાની શ્રદ્ધા તો ગધેડાના શિંગડા જેવી છે એમ કહે છે એમાં તો. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. એક સવાલ છે કે તમે જે જ્ઞાનથી નિર્ણય કરવાની આખી જ્ઞાનની ભૂમિકા સમજાવી કેવી રીતે થાય, બહુ અદ્ભુત છે. પણ સાથે સાથે બહેનશ્રીએ એમના તત્વ ચર્ચામાં એમ કહ્યું છે કે જ્ઞાનની પરિણતિ જુદી છે અને મહિમાની પરિણતિ જુદી છે, અને મહિમા નથી આવતો એટલે આવું જાણવા છતાં એ તરફ વળતું નથી. તો એ મહિમાની પરિણતિ જુદી છે, એના ઉપર થોડો પ્રકાશ કરશો? હા, એ મહિમામાં શું છે ભાઈ કે આ જે મહિમા છે ને એ મહિમા તો સૌથી પહેલામાં પહેલો જ્ઞાયકનો એને આવે ને ત્યારે જ ખરેખર એને આ જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા ચાલુ થાય. મહિમા તો સૌથી પહેલા આવે. આપણને તો ગુરુદેવ, બેનશ્રી અને જ્ઞાનીઓના પ્રતાપે આત્માની લગ્ની લાગી છે, એટલા માટે તો આપણે ભેગા થઈને આ ચર્ચા કરી છે. આપણને જ્ઞાન મહિમા આવે છે જ્ઞાયકનો, આપણા સ્વભાવનો મહિમા આવે છે, આપણા આત્માનો મહિમા આવે છે. પણ એ મહિમા આવતો હોવા છતાં હજી નિર્ણય કેમ થતો નથી એવો અહીંયા એની ચર્ચા ચાલે છે. એ મહિમા તો કોઈને નથી એવું નથી, સમજી લો. બધાને મહિમા આવે છે કે ભાઈ જ્ઞાયકને જ મારે જોઈ છે, મારે જ્ઞાયકને જ છે ને જોવો છે, મારે જ્ઞાયકનું જ વેદન કરવું છે, મારે જ્ઞાયકની જ પ્રાપ્તિ કરવી છે. એટલા માટે તો આ માર્ગમાં આવ્યો છે, એટલા માટે તો એ ગુરુદેવ પાસે આવ્યો છે, એટલા માટે તો એને જ્ઞાનીઓ સાથેની ઓળખાણ કરવાનો પ્રયત્ન એને ચાલુ કર્યો છે. પણ એવું બધું મહિમા એને આવતો હોવા છતાં જ્યાં એની ખામી દેખાય છે, એ ખામી દેખાવામાં એક નિર્ણયની ભૂમિકા બહુ અગત્યની છે. આ જે જ્ઞાનમાં નિર્ણયની વાત ચાલે છે ને ભાઈ, એ જ્ઞાન સ્વભાવની ચર્ચા છે. આ કોઈ બહિર્લક્ષી જ્ઞાનની કે કોઈ જ્ઞાનમાં એવો એમ કે એને જાણવાનો વિષય એમ કે બીજા બહારી વિષય હોય એવી રીતે જાણવાના વિષય, એવા જ્ઞાનની ચર્ચા નથી. આ જ્ઞાન સ્વભાવની ચર્ચા છે. એટલે એ જ્ઞાન સ્વભાવમાં જ્ઞાયકનો ખ્યાલ આવો ને એ જ વાસ્તવિક મહિમા છે. ખરેખર જ્ઞાન સ્વભાવમાં જ્ઞાયકનો નિર્ણય થવો એને જ ખરેખર મહિમા કહેવામાં આવે છે કે આવો એને જ્ઞાન સ્વભાવમાં નિર્ણય થયો જ્ઞાયકનો. એનાથી વધારે મહિમા કોઈ હોતો નથી ખરેખર જ્ઞાયકનો. એમ અહીંયા ચર્ચા એ અપેક્ષા. થેન્ક યુ ચેતનભાઈ.